વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે વાત કરીશું જે પીએસઆઈ છે એની પરીક્ષા લેખિત લેવાઈ ગઈ છે। પીએસઆઈ એનું પેપર છે 1 અને 2 આ અઘરું હતું, સહેલું હતું અને તમારે પીએસઆઈ બનવા માટે કેટલા માર્ક્સ જોશે અપ ટુ ડેટ માહિતી આપું છું મિત્રો। ગઈ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની ભરતી હતી જે કઈ આપણે કટ ઓફ કીધું હતું એ જ પ્રમાણે પરફેક્ટ કટ ઓફ આવેલું। તો આ વખતે પણ તમને મારા અંદાજ મુજબ તમારે ડીવી લિસ્ટ જે આવશે ડીવી લિસ્ટ એમાં કેટલા માર્ક્સ હોય તો ડીવી લિસ્ટ ની અંદર તમારું નામ આવી શકે અને ફાઇનલ પીએસઆઈ માટે કેટલા માર્ક્સ કેટેગરી પ્રમાણે તમારે જોઈશે એની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે। વિડિયો મિત્રો વ્યવસ્થિત જોજો તો જ તમને ખ્યાલ આવશે। પેપરની દ્રષ્ટિએ જો વાત કરું તો હવે ચિંતા છોડવા જેવું છે। હજી એક સ્ટેપ છે એ આવી રહ્યું છે। કયું સ્ટેપ આવી રહ્યું છે તો કે ભાઈ કોન્સ્ટેબલ। આ કોન્સ્ટેબલ જે છે એ હજી આવી રહ્યું છે, એની તૈયારી હજી આમનામ શરૂ રાખો। કદાચ પીએસઆઈ માં વારો નો આવે તો કોન્સ્ટેબલ ની અંદર વારો આવી જાય। પેપર છે એ ગયું પેપર છે ગયું, આમ તો ઘણા બધા પીએસઆઈ ના પેપર જુઓ તો 2022 વાળું છે, પછી 2025 વાળું છે। આ પેપર કરતા 2026 વાળું જે પેપર છે એ ટફ હતું ને હતું, ઘણું બધું અઘરું હતું। 2025 નું પીએસઆઈ નું પેપર તો પટ્ટાવાળા લેવલનું હતું એમ સમજી લો, પણ આજે 2025 નું જે પેપર હતું એ પીએસઆઈ ના લેવલ વાળું હતું। એની સામે એનું જે પેપર બીજું હતું, બરાબર, કયું પેપર? આ બીજું જે પેપર હતું એ પીએસઆઈ નું પેપર ગયું પેપર અઘરું હતું, આ પેપર થોડુંક સહેલું હતું। એટલા માટે હવે વિગતવાર ચર્ચા કરીએ પીએસઆઈ પરિણામની। પીએસઆઈ છે એ ડીવી બંને પેપરની અંદર તમારે કેટલા માર્ક્સ જોશે તો તમારું ડીવી માં નામ આવી શકે ને ફાઇનલ પીએસઆઈ ની અંદર ડબલ સ્ટાર માં તમારું નામ આવી શકે। ચાલો શરૂઆત કરીએ તો પીએસઆઈ ભરતી 2026 કેટેગરી મુજબ અંદાજિત કટ ઓફ માર્ક્સ કેટલું રહેશે? તમે બધા જાણો છો પેપર 1 અને પેપર 2 આવી રીતે કંઈક તમે પેપર દઈને આવ્યા છો, 3 કલાકના બે પેપર। પહેલું પેપર જે છે એ ઓએમઆર સીટ હતી અને બીજું પેપર તમારે મેન્સ લેખિત હતું, પ્રિલિમ અને મેન્સ। આની અંદર તમે જાણો છો કે પાર્ટ પાડેલા હતા, પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ અને પાર્ટ બી। તો પહેલું પેપર છે એની અંદર 40% તો ફરજિયાત છે। 40 માર્ક્સ જે છે 100 માંથી તમારે 40 માર્ક્સ અને આમાં પણ 100 માંથી 40 માર્ક્સ, બંનેની અંદર 40 માર્ક્સ આવ્યા હશે। એટલે કે જો તમારે 80 માર્ક્સ બેયમાં 40 થઈને આવશે તો પાર્ટ 1 માં તમે માત્ર પાસ ગણાશો। ડીવી કે પીએસઆઈ માટે ફાઇનલ નહીં, હજી કહું છું ફાઇનલ કેટલા માર્ક્સ છે થાય। આ પેપર 2 ની અંદર બંનેમાં થઈને તમારે 40% માર્ક્સ જોઈએ। ગયું જે પેપર હતું એની અંદર હાઈએસ્ટ કંઈક 53 માર્ક્સ હતા। હાઈએસ્ટ કેટલા હતા? 53 માર્ક્સ બંને પાર્ટની અંદર થઈને હતા। તો આ એના કરતા સહેલું પેપર થોડુંક છે, એટલે મારા અંદાજ મુજબ પેપર 2 જે છે આ પેપર 2 એમાં આ વખતે 70 માર્ક્સ જેવું વિદ્યાર્થીઓને આવી શકે એવું હતું। એની સામે પાર્ટ પેપર એ છે એનો પાર્ટ એ અને પાર્ટ બી બંને લેવલના હતા। તો અહીંયા અમુક વિદ્યાર્થી છે એને 192 માર્ક્સ હતા, તો આ 192 ને બદલે અહીંયા માર્ક્સ હવે 180 જેવા હાઈએસ્ટ થાય એવી કન્ડિશન બનશે। 180 82 85 જેવા માર્ક્સ હાઈએસ્ટ થશે। એટલે કે આ લેવલને કારણે તમારું પરિણામ કંઈક ઓછું આવશે, કટ ઓફ તમારું નીચું રહેશે। ગઈ ભરતી તમે જુઓ મિત્રો તો ડીવી માટે
પાસ ઉમેદવારો છે 2 ગણાને ઉમેદવારોને બોલાવેલા, તો આ વખતે પણ 2 ગણા ઉમેદવારોને ડીવી માટે બોલાવશે. અને 2025 માં 472 જગ્યા હતી, જેમાં 980 મેલ, 317 ફિમેલ અને 43 જેટલા એક્સ સર્વિસમેન વિદ્યાર્થીઓને બોલાવેલા અને 1013 કુલ વિદ્યાર્થીઓને ડીવી માટે બોલાવેલા. એટલે આના મતલબ સીધો એવો થયો કે ડીવી માટે ડબલ વિદ્યાર્થીઓને બોલાવશે તો આપણી જગ્યા કેટલી છે? ટોટલ 858. બિનહથિયારી છે ઈ કાંઈક 659 છે, 129 જેટલી હથિયારી છે અને 70 જેટલી જેલ સિપાઈ ગ્રુપ 2 ની છે, જેલર ની. બરાબર છે, જેલ સિપાઈ ની પણ જેલર. તો આના ડબલ કરો તો 1716 વિદ્યાર્થી થાય, એટલે 2000 વિદ્યાર્થી આસપાસ વિદ્યાર્થીઓને કટ ઓફ માર્ક્સ બાદને બોલાવશો. તમે કેટલા વિદ્યાર્થીએ એક્ઝામ આપી છે? 86000. તો ગયા વખતે પણ કંઈક 87555 જેટલા વિદ્યાર્થીઓ હતા અથવા 544 જેટલા વિદ્યાર્થીઓ હતા. એટલા જ વિદ્યાર્થીઓ આ વખતે પણ એક્ઝામ દેનારા છે. આ વિદ્યાર્થીઓમાંથી 8000 કંઈક 500 ને પ્લસ વિદ્યાર્થીઓ પાસ થયેલા. 8500 પ્લસ વિદ્યાર્થીઓ પાસ થયેલા. કેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ દીધેલી? આજે એક્ઝામ દીધેલી હતી એ કંઈક 87544. એમાંથી પાસ જે વિદ્યાર્થીઓ છે એ કંઈક 40000 પ્લસ હતા. 40000 પ્લસ એવા વિદ્યાર્થી હતા કે જેણે બંને પેપરની અંદર 40% વિદ્યાર્થીઓને માર્ક્સ આવેલા. સોરી, નહીં, આ પેપર પહેલા પેપરની અંદર 40000 વિદ્યાર્થીઓ કંઈક 40000 આસપાસ પાસ હતા. એમાંથી પેપર 2 અને પેપર 1 બંનેની અંદર પાસ હોય એવા માત્ર ને માત્ર 8500 ની આસપાસ વિદ્યાર્થી જ હતા. એટલે વિચાર કરી લો કે અહીંયા આના જેવો જ રેશિયો કંઈક રહેવાનો કે નહીં. તો હવે એ દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો કેટેગરી અને મેલ ફિમેલ પ્રમાણે આપણે જોઈએ તો આ વખતે 2 પરિબળ ભાગ ભજવશે કે એક અઘરું પેપર અને એક વધારે જગ્યા. આ તમારું મેરિટ છે એ કેવું લાવશે? નીચું લાવશે. જગ્યા જે અગાઉ હતી, અગાઉ એ કંઈક 472 હતી 2025 માં. અત્યારે તમારે જગ્યા 858 એટલે કે ડબલ ની આસપાસ જેટલી જગ્યાઓ છે. એટલે એકાદ 2 માર્ક્સ તમારું મેરિટ એ નીચું લાવે અને 8 થી 10 માર્ક્સ જેવું તમારું પેપર અઘરું હતું એ મેરિટ નીચું લાવશે ગયા મેરિટ કરતા. એટલે જુઓ, જનરલ કેટેગરી જુઓ તો ગયું પેપર છે એમાં બંને પેપર 1 અને પેપર 2 એમાંથી ડીવી માટે તમે જુઓ તો કંઈક 229.75 મેલ કેટેગરીને જનરલ વાળાને ડીવી માટે બોલાવેલા. અહીંયા ડીવી તમારું અટકેલું. બરાબર. અને ફિમેલ છે એને 116.25. આ પેપર છે એ અઘરું હતું થોડું અને વધારે જગ્યા છે, તો એના માટે મારી ગણતરી મુજબ 120 થી 122 મેલ કેન્ડિડેટ જનરલ નું મેરિટ અટકશે. એટલે કે એનું ડીવી અહીંયા અટકશે. એટલા સુધી જે માર્ક્સ આવશે બંને પેપર પાર્ટ એ અને પાર્ટ બી બંને થઈને જેને 120 મેલ ને થશે અથવા 122 સુધી વધારે ત્યાં સુધી એનું ડીવી ની અંદર નામ આવી શકે છે. અને બેનો છે એને 110 થી 112 માર્ક્સ ટોટલ બંનેમાં થઈને થાય ત્યાં સુધીમાં એને ડીવી માટે નામ આવી શકે છે. તો ફાઇનલમાં આનીથી 1 માર્ક્સ જેટલો નીચો જાય, બહુ ડિફરન્સ પડે નહીં, એકાદ માર્ક્સ આનાથી નીચે જાય એટલે આ તમે ડીવી કહો કે ફાઇનલ કહો 120 થી 122 મારી ગણતરીએ જનરલ કેટેગરીને જોઈશે અને બેનોને 210 થી 212 જેટલા જોશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસ છે 225.25 થી 211.25 કંઈક અટકેલું. તો એ બેનો જે છે બરાબર, ભાઈઓ પહેલા જોઈએ તો 115 થી 117 માર્ક્સ હશે
બંને પેપરની અંદર થઈને 215 થી 217 ત્યાં સુધી એમને પીએસઆઈ ની અંદર વારો આવી જવા સંભવ છે અને બેનોને 200 થી 202 સુધી હશે ત્યાં સુધી મારી ગણતરીએ આમને વારો આવશે. એનું લિસ્ટ ની અંદર નામ હશે ડીવી લિસ્ટ ની અંદર કે ફાઇનલ ની અંદર. EWS એ જ રીતે જોઈએ તો EWS નું 227 હતું, 27.75 અને 211.25 બહેનોનું હતું. તો એ જ દ્રષ્ટિએ તમે EWS નું જોવો તો 217 થી 220 જેવું મને લાગી રહ્યું છે કે આ વખતે એટલું નીચું રહેશે એટલે 217 થી 220 માર્ક્સ બંને પેપરની અંદર થશે. એમને ભાઈઓએ વારો આવી જશે અને બહેનોને 202 થી 204 માર્ક્સ બંને પેપરની અંદર થશે ત્યાં સુધી મારી ગણતરીએ એમને ડીવી ની અંદર અને ફાઇનલ ની અંદર પણ વારો આવી જશે. એ જ રીતે તમે જુઓ આગળ તો એસટી કેટેગરી. એસટી કેટેગરી છે એમને 206 અને બેનો છે 206.25 ભાઈઓએ અને બેનો છે અને 289.25. તો સમજી શકો છો વગર કીધે કે એસટી કેટેગરી છે એમનું ખૂબ મેરિટ નીચું રહે છે અને આ વખતે પણ મેરિટ એમનું નીચું રહેશે. એટલે સમજી લો કે એસટી કેટેગરી જે છે એસટી કેટેગરી ભાઈઓ છે એને 200 સુધી બહુ થઈ ગયું, બાકી 295 આસપાસ રહેશે. કેટલું? 295 આસપાસ, બાકી બહુ થઈ ગયું કે 200 ત્યાં સુધીમાં ભાઈઓને વારો આવી જશે અને બહેનોને 180 થી 185 હશે ત્યાં સુધીમાં એસટી કેન્ડિડેટને વારો આવી જશે. ડીવી અને પીએસઆઈ બંનેની અંદર ટૂંકમાં પીએસઆઈ પણ બની જાવ છો એવું સમજી લો. એસસી નું ઘણું બધું આમ મેરિટ જે છે ઈ ઊંચું કહેવાય 221.75 અને બહેનો છે 209.25 એટલે એનું એસટી કરતા સ્વૈચ્છિક છે કે ઊંચું રહેશે એટલે 205 થી 207 સુધી માર્ક્સ થશે ટોટલ. ત્યાં સુધી ભાઈઓએ એસસી કેટેગરી વાળો આવી જશે અને બહેનો છે અને 200 થી 202 માર્ક્સ. ટૂંકમાં તમે જુઓ તો 200 આસપાસ માર્ક્સ હશે બરાબર. એમને એસસી કેટેગરીના બહેનોને પણ ડીવી લિસ્ટમાં પણ નામ આવશે અને નોકરી પણ મળી શકે છે. એકાદ માર્ક્સ આગુ પાછું હશે વધારે ડીવી માં અને ફાઇનલ મેરિટ લિસ્ટ છે એની અંદર બહુ વધારે આગુ પાછું નહીં હોય. એક્સ સર્વિસમેન છે એનું જુઓ તો 132.25 એ કંઈક અટકેલું છે. એટલે સમજી લો કે ગમે તે કેટેગરી હોય 132.25 અટકેલું છે તો 125 થી 128 માર્ક્સ એક્સ સર્વિસમેન ને હશે. ગમે તે કેટેગરી હોય ત્યાં સુધી સમજી લો કે વારો એમને આવી જશે અને ફિમેલ જે છે એમને તો અહીંયા હશે નહીં. હવે હોય તો આની અંદર કદાચ સમાવી લેશે. તો કંઈક મારા અંદાજ મુજબ તમારું જે ડીવી લિસ્ટ છે એ અહીંયા અટકી શકે અને મેં કીધું એમ ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં એકાદ માર્ક્સ થી 1.5 માર્ક્સ તો બહુ થઈ ગયા એટલો વધારો થઈ શકે, બાકી બહુ વધારો થાય નહીં. હવે મિત્રો જુઓ તો સીસીટીવી છે એમાં ગયા વખતે 88 ઉમેદવારોને સીસીટીવી જોઈ અને કોપીરાઈટ ઠેરવવામાં આવેલા એટલે એની અંદર તમારું નામ ન આવી જાય. જોજો આ વખતે પણ સીસીટીવી કેમેરા છે એ ચેક કરવામાં આવશે. પેપર 1 અને પેપર 2 એની અંદર પરિણામ છે એ પેપર 1 નું 3 મહિના આસપાસ જેવો સમય લાગ્યો તો ગઈ ભરતી 2025 પીએસઆઈ ની બરાબર છે. તો 2025 વાળી પીએસઆઈ નું પરિણામ પેપર 2 નું 8 મહિને આવેલું. એટલે સમજી લો કે આ વર્ષના એન્ડ સુધીમાં તમારું પરિણામ આવશે. પીએસઆઈ નું ડીવી લિસ્ટ જે છે બંને સુધી આજે છે પહેલું પેપર એનું પરિણામ તમને 3 મહિના સુધીમાં મળી જશે, પણ બીજું જે છે આ બીજું પરિણામ 7-8 મહિનામાં આવે તો હું એમ કહું કે આ વર્ષના એન્ડ સુધીમાં તમારે બંને પેપર છે એનું પરિણામ મળી જાય અને ડીવી લિસ્ટ પણ જાહેર થઈ જાય અને તમે પીએસઆઈ પણ આ વર્ષના એન્ડ સુધીમાં બની જાઓ. આવી કન્ડિશન બની શકે છે. તો આ રીતે કંઈક મિત્રો જે કાંઈ મને લાગ્યું છે એ મુજબ મેં તમને વર્ણવ્યું છે કે તમારે
ક્યાં મેરિટ અટકી શકે છે? પેપર એકની અંદર તમે જુઓ તો મેં તમને કીધું છે કે આ વખતે ખૂબ ઓછા વિદ્યાર્થી છે, એને સારા માર્ક્સ હોય એવું લાગી રહ્યું છે, બરાબર. ગયા વખતે કરતા આ વખતે સારા માર્ક્સ ઓછા વિદ્યાર્થીઓને હશે. એની સામે પેપર 2 ની અંદર વિદ્યાર્થીઓ પાસ થવાનું આ વખતે વધારે રહેશે, કારણ કે થોડુંક પેપર સહેલું હતું અને ખબર પણ પડી ગઈ કે આ રીતે પેપર લખવાની. એટલે આ વખતે 10,000 વિદ્યાર્થી છે, 10,000 વિદ્યાર્થીઓ મારી ગણતરી મુજબ પાસ થવા જોઈએ. શેમાં? તો કે પેપર 1 અને પેપર 2 બંનેની અંદર 40-40% માર્ક્સ લઈ અને 10,000 વિદ્યાર્થીઓ પાસ થવા જોઈએ. તો બસ મિત્રો, વધારે કઈ કહેવું નથી. સંપૂર્ણ જે કઈ મને લાગ્યું છે એ પ્રમાણે મેં તમને વર્ણવ્યું છે. હવે આગલા લેક્ચર સાથે મળીશું ત્યારે નવી કઈ અપડેટ હશે અથવા તો કોન્સ્ટેબલ એમની જે કઈ હશે એમની સાથે મળીશું.